જો જીવનમાં બધાને બધું મળે જરૂરી થોડી છે. જે મળ્યું છે એને પ્રસાદ માનીને સ્વીકારી લેવું જોઈએ. કારણ કે કોઈ પણ વસ્તુ ગેરંટી નથી આપતી કે આ થશે યા આ આવશે તો તમે સુખી જ થશો. જો બાળકથી જ સુખ થતું હોત તો જે બાળક વાળા છે બધા સુખી જ છે ના. જો ગાડીથી જ સુખ હોય તો જે ગાડી વાળા બધા છે સુખી છે. જો ઘરથી જ સુખ હોય તો જે ઘર વાળા છે બધા સુખી છે. સુખ અને દુઃખ એ તો માણસની વૃત્તિ પર આધાર રાખે છે, વસ્તુ અને સંજોગો પર નહીં. અને એટલા માટે જીવનનો એક મંત્ર માની લેજો, તમને જે ભગવાને આપ્યું છે એનો પ્રસાદ માનીને માથે ચડાવી લેજો. પ્રસાદ લેવા બેઠા હોય ત્યારે ચોઈસ ના કરાય, ના પેલો મોનથાળ જ આપો ને પેલી મઠડી જ મને આપો. આમ સિલેક્ટ કરી ના ખવાય, નહીં તો જમ્યા કહેવાય. પ્રસાદ તો એને કહેવાય જે પાતલમાં મળી જાય એ માથે ચડાવી લઈએ એ પ્રસાદ. એમ જ આ જીવન પણ એક પાતળ છે, એક થાળી છે. એમાં ભગવાને જે જે મૂકીને આપ્યું છે ને એ પ્રભુનો પ્રસાદ માનીને સ્વીકારી. આત્મદેવને એકવાર મનમાં ઘણું લાગી આવ્યું, થયું કે આત્મઘાત કરી લો. અને આત્મઘાત કરવા માટે તળાવ કિનારે આવ્યા. કૂદવા જાય એટલામાં સામે એક મહાત્માને બેઠા જોયા. થયું કે આમની કૃપા થશે તો ભાગ્ય બદલાશે. ચરણોમાં પડ્યા, આપની કૃપા થાય તો બાળક થાય. આંખો બંધ કરીને મહાત્માએ જોયું ને કહ્યું કે આ જન્મમાં નહીં, 7 જન્મ સુધી તારે સંતતિનો યોગ નથી. અને જ્યારે આ સાંભળ્યું તો ઘણો ક્લેશ થયો મનમાં. થયું કે હું માથું પછાડીને મરી જઈશ જો આપ કૃપા નહીં કરો. મહાત્માએ જોડીમાંથી ફળ કાઢ્યું, અભિમંત્રિત કરીને આપ્યું ને કહ્યું તારી પત્નીને ખવડાવજે, ઠાકોરજી કૃપા કરશે તો પારણું બંધાશે. ખરેખર ધુંધુલી તો માં બનવા માંગતી જ નહોતી. આવ્યો દોડતો આત્મદેવ અને ફળ આપીને પત્નીને કહેવા લાગ્યો તું આ ખાઈશ તો આપણા ઘરે પારણું બંધાશે. પત્નીને થયું કે ક્યાં પાછી લપ આવી. અનેક લોજિક આપે છે કે જો બાળક કરું અને જો સુખદેવજીની જેમ 16 વર્ષ રહી જાય તો મારી શું દશા થાય. જો હું ગર્ભવતી હોઉં ને કોઈ રાજા ચડાઈ કરે તો ભાગીને કેમ જાઉં. ખોટા તર્ક કુતર્કો આપે છે. આધ્યાત્મિક અર્થ કરીએ તો આત્મદેવ એટલે જીવાત્મા, ધુંધુલી એટલે દુર્બુદ્ધિ. અને દુર્બુદ્ધિ જીવાત્માને સત્સંગનું ફળ આપતી નથી, લેવા દેતી નથી. આ બુદ્ધિ માણસને સત્સંગમાંથી દૂર લઈ જાય છે. ધુંધુલીના પણ લક્ષણ મહાત્મ્યમાં આપવામાં આવ્યા. ધુંધુલી કેવી છે? જો આ વ્યક્તિઓ બધા નથી, આ બધી વૃત્તિઓના નામ છે જે ક્યાંક ને ક્યાંક આપણા બધાની ભીતર કામ કરતી હોય છે. આ પૂતના, આ ઘાસુર, આ બકાસુર, આ કેવલ કોઈ વ્યક્તિઓ નથી, આ બધી વૃત્તિઓ છે જે આપણા હૃદય રૂપી વૃંદાવનમાં બધા જ રહેતા હોય છે અને ક્યાંક ને ક્યાંક આપણને સતાવતા હોય છે. આ ધુંધુલી વૃત્તિ કેવી છે? સમજાવ્યું. સ્વવાક્ય સ્થાપિકા નિત્યમ, હું કહું એ જ ઘરમાં થવું જોઈએ. આ ધુંધુલી વૃત્તિ છે. સુંદરી શુક્લોદ્ભવા, લોકવાર્તા રતા. અને લૌકિક વાતમાં બહુ રસા, પણ અલૌકિક વાત કરવા જો તો કે સમય નથી. ક્રૂરા પ્રાયસો બહુ જલ્પિકા, બહુ બોલનારી છે. સુરાચ ગૃગત્યેષુ કૃપણા કલહ પ્રિય, અને ક્લેશ ગમે છે. આ ધુંધુલી વૃત્તિ છે. સત્સંગનું ફળ લેવા દેતી નથી. એટલામાં પેલું ફળ લઈને આવ્યા, કરવું શું? પતિ આટલા ઉમળકાથી આવ્યા, ના તો પડાય નહીં, એટલે શું કરવું ચિંતામાં હતી. એટલામાં એની બહેન આવી નાની, અને દુર્બુદ્ધિની બહેન છે દુસ્સંગ. બુદ્ધિ બગડે ને પછી દુસ્સંગ ગોતવા ન જવું પડે, સામેથી મળી જ જાય. અને જ્યારે દુર્બુદ્ધિ અને દુસ્સંગ ભેગા થાય પછી એ જીવને કોઈ બચાવી ન શકે. જે દિવસે તમારો સંગ બગડ્યો ને, યાદ રાખજો ક્યારેક બુદ્ધિ પણ બગાડશે. તમને એમ થાય કે હું ક્યાં ની જોડે, હું તો ખાલી બેસું છું, હું તો ખાલી થોડો સાથ આપું છું, હું તો ખાલી એને કંપની આપું છું. એમ કરતા ક્યારે તમારી બુદ્ધિ બગડી જશે ખબર નહીં પડે. અને એટલા માટે જીવનમાં સંગ સારો રાખજો. કોઈ એક એવો સંગ તો રાખજો જ જે તમને ખોટું કરતા ટોકી શકતો, રોકી શકતો હોય, જે તમને ભગવાનને યાદ અપાવે એવો એક સંગ જીવનમાં જરૂર રાખજો. કહ્યું આ કથા તો એવી પાવન કથા છે, આખો શ્લોક નહીં તો અડધો શ્લોક પણ સાંભળી લે તો એ રાજસુ અને અશ્વમેઘના ફળ મળે છે. અને એમાં પણ અંતકાલે તું એ નૈવ શ્રૂયતે સુખ શાસ્ત્ર વાક. પોતાના જીવનના અંતિમ સમયમાં જો કોઈ ભાગવતજી સાંભળી લે તો એને લેવા માટે સ્વયં ભગવાન આવે છે. એટલે આ કથા કોઈની પાછળ કરાવવી જરૂરી નથી. જો પાછળ તો કથા થાય
તમે બધા ભાગ્યશાળી છો કે તમારી તો આગળ કથા થઈ રહી છે, તમારી હાજરીમાં કથા કરી રહ્યા છે. ઘણીવાર ઘણા લોકોને ગયા પછીનું બહુ વ્યવસ્થા કરવાની આદત હોય. મારા ગયા પછી આમ કરજો, આ કરજો, પેલું કરજો. અરે જાતે જ કરી જાઓ ને. ગયા પછી પેલો કરશે કે નહીં એવા ટેન્શન સાથે શરીર છોડવું એના કરતા જાતે કરી ગયા એનો આનંદ લઈને ન જઈએ. પ્રભુ અનુકૂળતા આપે તો મનમાં જે જે ઉત્તમ વિચારો ને સંકલ્પો છે પોતાના હાથે ને પોતાની સામે જ કરી જવું. ગયા પછીના બહુ પ્લાનિંગ નહીં કરવું. ગયા પછી કોઈ આવીને કહેતું નથી કે પહોંચ્યું મારી પાસે. અહીંયા આપણે કરી હોય તો ખાતરી તો કહીશ કે આ કથા પહોંચી મારી પાસે. હા, એક વિધાન છે કે જેના થકી, જેના માટે, જેના દ્વારા કથા કરી હોય એ કથા ત્યાં સુધી પહોંચે છે, એનો ઉદ્ધાર થાય, એ પણ ઘટના છે, બધું જ છે. પણ ઉત્તમ પક્ષનો એ જ છે કે આપણી સામે ને આપણી આગળ જ કરી છે. આપણી તકલીફ છે મર્યા પછી બધાને ભગવાન જોઈએ છે, પણ મહાપ્રભુજી કે તને જીવતા જીવન તારા ઘરે ઠાકોરજી પધરાવી દઉં તો એમાં રસ નથી. કે ના ના, હમણાં જીવતા જીવ સેવા નહીં કરું, મર્યા પછી મને ભગવાનનું ધામ મળે એવું કરજો. તો મર્યા પછીના પ્લાનિંગ કરવા કરતા આપણા જીવનને જ સ્વર્ગ અને આપણા જીવનને જ ભગવત ધામ આપણા ઘરને જ ન બનાવી લઈ. અને એટલા માટે મૃત્યુ પછીના પ્લાનિંગ કરવા કરતા આ જીવતા જીવંત મુક્તિનો અનુભવ કરવો એ શ્રેષ્ઠ છે. કયું અંત સમયમાં કોઈ ભાગવત કથા સાંભળે એને તો નિશ્ચિત ભગવાન લેવા આવે છે. અને આપણે ત્યાં તે માન્યતા છે કે વૈષ્ણવ જેણે હરિગુરુ વૈષ્ણવની ટહેલ કરી છે, જેણે શરણાગતિ સ્વીકારી છે, એને યમદૂત નથી લઈ જતા, એને તો પ્રભુના ભક્તો લેવા આવે છે, એને તો સ્વયં ભગવાન લેવા માટે આવે છે. તો એવી આ દિવ્ય ગાથા, એવી આ દિવ્ય કથા જે સર્વને પાવન કરનારી છે. જ્યાં શરદ કુમારોએ મહાત્માની કથાનું વર્ણન કર્યું, આખો પંડાલ ભરાયેલો હતો ને એમાં એક આશ્ચર્ય થયું. એક યુવાન સ્ત્રી પોતાના યુવાન પુત્રોની સાથે પ્રગટ થઈ ગઈ. બધા અંદર અંદર વાતો કરવા લાગ્યા કે આ સ્ત્રી છે કોણ, આ યુવાનો કોણ છે. અને ત્યારે સનત કુમારોએ કહ્યું, શંકા ન કરો, આ સ્ત્રી બીજું કોઈ નહીં, આ સાક્ષાત ભક્તિ મહારાની છે, જે ભાગવતજીના શબ્દોના અર્થોમાંથી પ્રગટ થયા છે. અને આ બંને યુવાન પુરુષો એના પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય છે. જો કથા થઈ રહી છે ગંગાજીના તટ પર, ભક્તિ મહારાની છે યમુનાજીના તટ પર, પણ કથા જે નિમિત્તે કરો ને એ નિમિત્ત સુધી પહોંચી જ જતી હોય છે. તમારું ભગવદ કાર્ય, તમારું ભગવાનનું લીધેલું નામ જે નિમિત્તે પણ કરવામાં આવે એ નિમિત્ત સુધી પહોંચે છે. શ્રેષ્ઠ એ છે કે દરેક પોતે પોતાનું ભગવદ નામ લે. પણ ઘણા લોકો એમ કે અમારા બાળકો નહીં લઈ શકે, અમે કરીએ માણા. હા, ભગવદ નામ નિષ્ફળ નથી જતું. કોઈ પણ રીતે ભાઈ કુભાય અનક આલસહુ, કોઈ પણ રીતે પણ લીધેલું ભગવાનનું નામ નિષ્ફળ નથી જતું. અને એટલા માટે હું તો એટલું કહું કે ભગવાનનું નામ તમારા મનના ભરોસે કે તમારો શોખ ન બનાવજો કે મન લાગે તો કરવાનું, મન ન લાગે તો નહીં કરવાનું. ભગવાનનું નામ તમારી આદત બનાવી દેજો કે મન ન લાગે તો એ ઠોકર વાગે તો પ્રભુનું જ નામ નીકળે, ઊભા થતા પ્રભુનું નામ નીકળે, બેસતા પ્રભુનું નામ નીકળે, ક્યાંક દુખતું હોય તો એ પ્રભુનું નામ નીકળે. ભાઈ કુભાય અનક આલસહુ, આદત બનાવજો. કારણ કે મનનો શું ભરોસો. હવે મંદિરમાં ને ઠાકોરજીની આગળ ને કથામાં જ મન ભગવાનમાં નથી રહેતું તો એ ખાતરી તમને ખરી, છેલ્લી ઘડી હોસ્પિટલમાં હશો, બાટલા ચડતા હશે, નર્સો આજુબાજુ હશે, ડોક્ટર સામે ઉભો હશે, ત્યારે ઠાકોરજી યાદ આવશે? એ ખાતરી ખરી? અરે મંદિરમાં ઠાકોરજી સામે મુખિયાજી, કીર્તનકાર બધા હોય તોય મન ઠાકોરજીમાં નથી જતું, તો આ નર્સ અને ડોક્ટર હશે ત્યારે મન જશે? પણ આદત બનાવી હશે ને, અને ડોક્ટર ક્યાંક ઇન્જેક્શન પણ મારશે ને તોય છેલ્લી ઘડીએ નીકળી જશે, હે ઠાકોરજી. એટલે ભગવદ નામ આદત બનાવજો, મન ઉપર ન રાખજો, કારણ કે મનનો કોઈ ભરોસો નથી. ભગવાનના નામનો ભરોસો રાખજો, મનનો ભરોસો ન રાખજો. આમ પ્રભુના નામનો પ્રભાવ, કથાનો પ્રભાવ, જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ મહારાની પ્રગટ થઈ ગયા અને બધા જ આશ્ચર્ય કરવા લાગ્યા, અરે આ ક્યાંથી આવ્યા? અને ભક્તિ મહારાની પ્રશ્ન કર્યો, આખો પંડાલ ભરાયેલો છે, બતાવો મહાત્મા, હું ક્યાં જઈને બેસું મારા જ્ઞાન અને વૈરાગ્ય સાથે?
અને ત્યારે સનત કુમારોએ કહ્યું, આખો પંડાલ ભરાયેલો છે, બરાબર છે, પણ હે ભક્તિ મહારાની, આપને બેસવા માટેનું મેં સ્થાન શોધી રાખ્યું છે. કયું સ્થાન, ક્યાં જઈને બેસીએ? ત્યારે સનત કુમારોએ કહ્યું, આ જે લોકો ભાગવત કથા સાંભળવા આવ્યા છે ને, એમના હૃદયમાં જઈને આપ બિરાજમાન થઈ જાઓ. અને એટલા માટે જ્યારે જ્યારે કથા થાય છે ત્યારે ભક્તિ મહારાની જ્ઞાન અને વૈરાગ્યની સાથે શ્રોતાઓના હૃદયમાં આવીને બિરાજી જાય છે. આપણે કથા સાંભળીએ એટલે ધીરે ધીરે ભાવ વધે. એમ થાય કે ભક્તિ આપણા જીવનમાં પ્રવેશ કરે, વૈરાગ્ય આવે. આટલા કામો છોડી અને ભગવત કથા માટે આપણે બધું છોડીને આવીને બેસી જઈએ. આપણું વૈરાગ્ય. અને સાંભળીએ તો ભગવત સંબંધી જ્ઞાન પેદા થાય. આમ ભાગવત કથામાં બેસો તો ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણે તમારા હૃદયમાં આવીને બિરાજી જાય. અને એટલા માટે જય ઘોષ થયો. સ્વયં પરમાત્મા ભાગવત કથામાં પધાર્યા. ચારે બાજુ જય ઘોષ અને મંગલ ધ્વનિઓ થવા લાગી અને પાર્ષદોની સાથે પરમાત્મા આવ્યા છે. અને ત્યાં કહ્યું કે હવે વચન આપો પ્રભુ, જ્યાં જ્યાં ભાગવત કથા થશે ત્યાં આપ જરૂર પધારશો. અને પ્રભુએ વચન આપ્યું. જો આપણી કથામાં કાલે ઠાકોરજી પધાર્યા કે નહીં હવેલીમાંથી? જ્યાં જ્યાં કથા હોય ત્યાં ઠાકોરજી આવે જ છે. બાકી તો અનેક રૂપે પ્રભુ આવે છે. જેમ કાલે મેં વાત કરી, કોઈની આંખમાં, કોઈની જીભ પર, કોઈના હાથમાં, કોઈના દોડતા પગમાં, અનેક સેવા, ભાવના, ભક્તિ રૂપે ભગવાન પ્રગટ થાય છે. પણ આપણી કથામાં તો સાક્ષાત ઠાકોરજી આશીર્વાદ આપવા માટે કાલે પધારે પાટોત્સવ. તો આપણી કથાની આ ફલશ્રુતિ છે કે આ કથામાં ઠાકોરજીનું પધારવું એ જ મંગલ સૂચક છે. અને પ્રભુએ વચન આપ્યું છે, સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા. કહ્યું આ સકલ ભુવનમાં એ નિર્ધનો પણ ધનવાન છે કે જેના પ્રેમની ડોરથી બંધાઈ સ્વયં ભગવાન પોતાના વૈકુંઠના બધા જ સુખ છોડી ભક્તોના ઝૂંપડામાં રહેવા તૈયાર થઈ. એ ઠાકોરજી ભક્તોને વશ થઈ અને એના ઝૂંપડામાં રહેવા તૈયાર થાય. એવા ભક્તો શ્રેષ્ઠ છે, એવા ભગવદીઓ શ્રેષ્ઠ છે, કારણ એની ભક્તિથી ડોરથી પ્રભુ બંધાયેલા છે. આગળ ગોકર્ણોપાખ્યાન આવ્યું. ભાગવતજીના મહાત્મ્યને સમજાવવું છે એટલે ભક્તિની વૃદ્ધિ થાય તો સમજાવ્યું. પણ અનેક પાપ અમારા જીવનમાં હોય, અનેક અપરાધો અમે કર્યા હોય, તો શું અમારા જેવા અપરાધી જીવનો પણ ભાગવતજી ઉદ્ધાર કરી શકે? આ સમજાવવા માટે ધુંધકારીની કથા કહી. આત્મદેવ નામનો બ્રાહ્મણ તુંગભદ્રા નદીના તટ પાસે રહે છે. આધ્યાત્મિક અર્થ કરીએ, તુંગ એટલે શિખર, ભદ્રા એટલે કલ્યાણ, કલ્યાણનું શિખર એટલે આ માનવ દેહ, આ માનવ જીવન. અને આત્મદેવ નામનો બ્રાહ્મણ એટલે અંદર રહેલો જીવાત્મા. બધું જ સુખ છે. પત્નીનું નામ છે ધુંધુલી, પણ ધુંધુલી બાળક નથી પસંદ કરતી. એ માં બનવા માંગતી નથી. અને આત્મદેવને છે કે અમારે બાળક નથી. એને મનમાં ક્લેશ થાય.